સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગત 1 તારીખના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો. આ ગુનાની હકીકત એવી છે કે સુઈગામ પોલીસ સ્ટેશનના ગુના નંબર 135/2026નો ગુનો છે. જે ગુનાની અંદર જે ફરિયાદી છે લાલજીભાઈ, એ ફરિયાદીનો પુત્ર કે જે બાબર જતો હોય છે, ત્યારે ફરિયાદીના પુત્ર હિતેશભાઈને એક ગાડીની અંદર 4 વ્હીલની અંદર લોકો આરોપીઓ છે એ આવે છે અને એનું અપહરણ કરી અને લઈ જાય છે અને પછી એને અલગ અલગ જગ્યાએ મતલબ ત્યાં લઈ જાય છે વાપી બાજુ. આ બાબતે ફરિયાદી સુઈગામ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરે છે અને ફરિયાદ કર્યા પછી તાત્કાલિક અમારા આઈજી સાહેબ છે એમની સૂચનાથી આઈજી સાહેબ અમારા અને અમારા એસપી સાહેબ ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી સુઈગામના પીઆઈ એચ.એમ. પટેલ આ તપાસ સંભાળી લે છે અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરે છે. અને એ દરમિયાન જે ભોગ બનનાર છે એ પણ મળી આવે છે અને આરોપી પણ અમારા મળી આવે છે. હકીકત એવી છે કે આ લોકો પહેલાં વાપી જતા રહે છે અને વાપીથી પછી કોઈ મજૂરનું સિમ કાર્ડ નો યુઝ કરી અને પછી ભુજ જાય છે અને ભુજથી અમારા સુઈગામના પીઆઈ એચ.એમ. પટેલ છે એ તપાસ મતલબ કરે છે અને એમાંથી એને આરોપી મળી આવે છે. આરોપી પાસેથી જે 4 વ્હીલ વાહન છે પણ કબજે કરવામાં આવે છે. આરોપી જગદીશભાઈ ધરમસિંહભાઈ સોલંકી, પિયુષ પથ્થુભાઈ પારેજી અને પ્રવીણભાઈ કરશનભાઈ પારેજી, આ 3 આરોપીની અમે ધરપકડ કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી અત્યારે રિમાન્ડ મેળવવાની અને એ બધી ચાલુ છે. આ બાબતનો ગુનો બનેલો હતો પણ પોલીસની ત્વરિત એક્શનના હિસાબે અમે ભોગ બનનારને છોડાવી લીધેલ છે. બનાવની મૂળ અદાવત એવી છે કે ભોગ બનનાર જે છે હિતેશભાઈ, એ હિતેશભાઈને અગાઉ એમના સામાજિક રીતે કોઈ મતલબ પ્રેમ સંબંધ હશે કોઈ છોકરી સાથે અને પછી એ લોકોએ સમાધાન થઈ ગયું. છતાં પણ સમાધાન થઈ જવા છતાં પણ આ લોકોએ હિતેશભાઈને ઉપર રાગ દ્વેષ રાખી અને એનું અપહરણ કરી અને આ બનાવ બનેલો હતો. તપાસ ચાલે છે અત્યારે. અમે આરોપીના બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એની યાદી મોકલેલી છે. એના ઉપરથી એની તપાસ થઈ રહી છે કે કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે.